આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી એસટી ડેપોના 3 કર્મચારીઓની બદલી અમરેલીથી દૂરના સ્થળે થતા અમરેલી કલેક્ટર કચેરી સામે ભૂખ હડતાલ પર તેઓ ઉતર્યા છે. અમરેલીના દલિત આગેવાન નરેશભાઈ વાળા અમરેલી એસટી ડિવિઝન ખાતે એસટીના ડીસીને કોઈ રજૂઆત સંબંધે ગયા હોય તે વખતે અમરેલી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ ચૌહાણ, અનિલભાઈ ભીખાભાઈ વાળા અને કંડક્ટર તરીકે ફરજ બજાવતા મનીષભાઈ વાળા પોતાની અંગત રજૂઆત કરવા સારું એસટી ડિવિઝન અમરેલી ખાતે આવ્યા હોય ત્યારે તેમના વિરુદ્ધ અમરેલીના ડીસીએ તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરતા આ ત્રણની બદલી અનુક્રમે નડિયાદ, જૂનાગઢ અને રાજકોટ ખાતે કરવામાં આવી છે. જેને લઈને જે લોકો છે તેઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે. ભવિષ્યમાં આ કર્મચારીઓને ક્યારે ન્યાય મળે તે હવે જોવું રહ્યું. શું પ્રશ્ન છે? પ્રશ્નમાં એવું છે કે આ જે 3 કર્મચારી છે, આપણે અહીંયા બેનર તમને દેખાય છે, એમાં જેના ઉપલા અધિકારીઓ રહ્યા એ અધિકારીઓ માત્ર એવા બહાને કે તમે રજૂઆત કરવા ઉપલા અધિકારીને કેમ ગયા, આ જે કર્મચારી છે એના ઉપલા અધિકારીને રજૂઆત કરવા કેમ ગયા, એ રજૂઆતના અનુસંધાને આ લોકોની ઇન્ટર બદલી કરવામાં આવે છે. આ ઇન્ટર બદલીનું આ લોકોને લાગી આવતા એ લોકોએ ઝેરી દવા પી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. સિવિલ હોસ્પિટલમાં 3 દિવસ દાખલ હોવા છતાં, એમએલસી થઈ હોવા છતાં પોલીસ દ્વારા હાલ સુધી ફરિયાદ લેવામાં આવેલ નથી. એટલે સિવિલ હોસ્પિટલથી જ્યારથી રજા આપી ત્યારથી અમે અહીંયા અણજલનો ત્યાગ કરી ઉપવાસ ઉપર બેઠા છીએ. આજે અણજલના ત્યાગને પણ 3જો દિવસ છે, છતાં પોલીસનું કે તંત્રના પેટનું પાણી હલતું નથી. અમે અમારે ન્યાયની આશાએ બેઠા છીએ, પણ આ જાડી ચામડીની સરકારના જાડી ચામડીનું તંત્ર છે, એમને કોઈને કાંઈ કોઈ મરે જીવે, પણ એનું કારણ માત્ર એ છે કે આ જે લોકોની બદલી થઈ છે માત્ર દલિત સમાજના જ છે. હજી હમણાં અન્ય કોઈ બીજા સમાજના હોય તો કૌશિકભાઈ ને મોટા નેતા ને બધા અહીંયા દોડી અને ન્યાય અપાવવા પ્રયાસ કરે, પણ આ દલિત સમાજનું આજે કોઈ નથી. આ લોકશાહી જેવું કોઈ વસ્તુ છે જ નહીં. આ દેશનું દુર્ભાગ્ય છે કે આવા નમાલા જે અધિકારીઓ અહીંયા બેહી ગયા છે, જે ગુલામી પ્રથા ફરીવાર પાછી લાગુ કરવી એ લોકોની ઈચ્છા હોય એવું આપણે લાગે છે.